નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડતાલ ધામમાં 195મો શ્રી રણછોડરાયજી પાટોત્સવ ઉજવાયો। વડતાલમાં હજારો ભક્તોએ અભિષેક અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોત્તમ તીર્થધામ વડતાલ મંદિરમાં બિરાજતા શ્રી રણછોડરાયજી મહારાજનો 195મો વાર્ષિક પાટોત્સવ રવિવારે તારીખ 20મી એપ્રિલના રોજ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। આ પ્રસંગે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે શ્રી રણછોડરાયજી સહિત આદિ દેવોને અભિષેક કર્યો હતો, જેનો વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ અભિષેકના દર્શન કરવા ઉમટી પડી હતી। વડતાલ મંદિરમાં મુખ્ય સંત પૂજ્ય નૌતમ પ્રકાશ દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે સદગુરુ સચ્ચિદાનંદ સ્વામીની ટેક અને ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી રણછોડરાય ગોમતીજી સાથે વડતાલ પધાર્યા હતા અને સાક્ષાત સ્વરૂપે મંદિરમાં પ્રતિષ્ઠા થયા છે। ભગવાન તો ભક્તની ભાવના ભૂખ્યા છે, પોતાનો ભક્ત જ્યાં રહે છે ત્યાં જઈને ભગવાન વસે છે। વડતાલ મંદિરમાં શ્રી રણછોડરાયજીની મૂર્તિ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય રઘુવીરજી મહારાજના હસ્તે વિક્રમ સંવત 1886ના ચૈત્ર વદ સાતમના રોજ થઈ હતી અને આ મૂર્તિ રાજસ્થાનના ડુંગરપુરથી લાવવામાં આવી હતી। રવિવારે તારીખ 20મી એપ્રિલના રોજ શ્રી રણછોડરાયનો 195મો વાર્ષિક પાટોત્સવ તારાપુરના નવીનચંદ્ર કેશવલાલ ઠક્કરના યજમાન પદે યોજાયો। સવારે 5:30 કલાકે મંગળા આરતી યોજાઈ હતી। સવારે 6:30 કલાકે શ્રી રણછોડરાય સહિત સૌ દેવોનો કેસર જળ અને પંચામૃતથી આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે અભિષેક યોજાયો હતો। તેમની સાથે બ્રહ્મચારી હરીશ્વરૂપાનંદજી તથા મંદિરના પૂજારીઓ પણ જોડાયા હતા। આ ઉપરાંત મંદિરમાં યજમાન પરિવારના સભ્યો પણ અભિષેક વિધિમાં જોડાયા હતા અને સવારે 7:30 કલાકે અભિષેકની આરતી થઈ હતી। અભિષેક વિધિ પૂર્ણ થયા બાદ મંદિરમાં સભા મંડપમાં 8:30 કલાકથી 10:30 કલાક સુધી સત્સંગ સભા યોજાઈ હતી, જેમાં આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વડતાલ મંદિરના ચેરમેન ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી વતી ગુરુદેવ શ્રી બ્રહ્મ સ્વરૂપદાસજી સ્વામી સહિત બાપુ સ્વામી પૂજ્યદેવ સ્વામી કોઠારી શ્રી પૂજ્ય નારાયણ ચરણ બુધેજ વડીલ સંતોએ યજમાન પરિવારને આશીર્વાદ પાઠવ્યા હતા અને સવારે 11 કલાકથી સાંજના 6 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન કરવા ભક્તો પધાર્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી તથા સ્વયંસેવકોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું।